and good morning. Hope you all are fine. I am Pradeep Trivedi, continuing the lecture of Human Become Same 5, that is of English subject. We have completed the syllabus and we are now revising the grammar topics. I have started the discussion of questionnaire. ટેક્સ્ટ બુકની 5 સ્ટોરી પૂરી થઈ ગઈ, ગ્રામરના 4 ટોપિક પર, બટ નાઉ વી આર રિવાઇઝિંગ ધ ગ્રામર ટોપિક્સ. ગ્રામર ટોપિક્સ 4 છે, એનું રિવિઝન ચાલે છે, કઈ રીતે પૂછાય છે અને કેમ લખ. વી હેવ સ્ટાર્ટેડ ડિસ્કશન ઓફ ફર્સ્ટ ટોપિક ઓફ ગ્રામર, ધેટ ઇઝ ક્વેશ્ચનરી. ક્વેશ્ચનરી એટલે કે પ્રશ્નાવલી. ખાસ કરીને આંકડાકીય પૃથ્થકરણ માટે ચોક્કસ વિષય પર લેખિત સ્વરૂપે પૂછવામાં આવતા પ્રશ્નોની શૃંખલાને પ્રશ્નાવલી કહે છે. ફોર્મેટ ઓફ જનરલ ક્વેશ્ચન કવરિંગ ધ પર્સનલ ઇન્ફોર્મેશનના જનરલ ક્વેશ્ચન જે બધામાં હોય છે કોમનલી, એ આપણે જોયા. નેમ, એડ્રેસ, વર્કિંગ એડ્રેસ, એજ, જેન્ડર, મેટર, સ્ટેટસ, કાસ્ટ, રિલિજન, એજ્યુકેશન, ઓક્યુપેશન, મધર ટંગ, કોલેજ, ક્લાસ, ફેકલ્ટી, મીડિયમ, ફાધર્સ ઓક્યુપેશન એન્ડ ઇન્કમ ઓફ ફેમિલી. એ કોમન ક્વેશ્ચન છે, તમે કોઈ પણમાં તમે લખી શકો છો. તમને ખ્યાલ રહે કે તમે ક્યાંથી કોનો અહેવાલ કરેલો છે જ્યારે તમે કોઈ ટોપિક પર સંશોધન કરતા હો. એજ્યુકેશન ઇન્ટરેસ્ટ પર કેવી ક્વેશ્ચનરી પૂછે છે, આપણે કાલે એક્ઝામ્પલ જોયું કે ક્વેશ્ચનરી રીડિંગ ટુ અ સર્વે ઓફ લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ, કે કઈ રીતે આ વિષય પર તમારે સર્વે કરવાનું થાય, કે આ વિશે માહિતી મેળવવી હોય તો તમે શું કરો. એટલા બધા વ્યક્તિઓને પર્સનલી તો પૂછવા ના જાઓ. પછી કોઈ પ્રશ્નાવલી બનાવીને ઘણા બધી લાર્જ ઓડિયન્સ પાસેથી તમે કોઈ પણ વિષય પર માહિતી મેળવી શકો છો. કોના દ્વારા? તો કે પ્રશ્નાવલી દ્વારા. આમાં તમે અચ્છા પ્રશ્નો લખી ના હોય, ફટાફટ લોકો ટીક કરી દે, તમે એના ઓપિનિયન જાણી શકો કે લાઇબ્રેરીમાં કેટલા જાય છે, કેવી બુક્સ પ્રકારની બુક્સ લોકો વાંચે છે, કેટલા ઇન્ટરેસ્ટ છે, કેટલા ખાલી સ્ટડી રિલેટેડ વાંચે છે, કેટલા બહારની બુકો સાહિત્યની વાંચે છે, કેટલા લોકો નવલકથાઓ વાંચે છે, કેટલાક કવિતાઓ વાંચે છે, કેટલાક ન્યૂઝપેપરને મેગેઝિન વાંચે છે. તો તમને તરત જ સર્વે મળી જાય છે. તો આમાં તમારે પ્રશ્નાવલી બનાવતા શીખવાનું છે, એટલે બનાવવાની છે. એટલા માટે સિલેબસમાં ક્વેશ્ચનરી ટોપિક આપેલો છે કે તમે ક્વેશ્ચન્સ બનાવતા શીખો. કોઈ પણ ટોપિક પર ઊંડું વિચાર કરીને તમે જો આના પર તમે રિસર્ચ સંશોધન કરતા હો તો તમે કેવા પ્રકારના પ્રશ્નો પૂછો, એ પ્રકારે તમારે માઇન્ડમાં રાખીને બેશક સવાલ ક્વેશ્ચન્સ બનાવવાના છે. જવાબ લખવાના નથી, ખાલી ક્વેશ્ચન્સ જ બનાવવાના છે. પ્રશ્નાવલી બનાવવાની છે તમારે. એના માટે તમારે આગળ લખવું પડે કમ્પલસરી. ડિયર રિસ્પોન્ડન્ટ, એમ ઓફ ધીસ ક્વેશ્ચનરી ઇઝ ટુ સર્વે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ ક્વેશ્ચન. અમારો હેતુ ખાલી આ ટોપિક પર સર્વે કરવાનો જ છે. We assure you the information given by you will be kept quite confidential and it will not be misused. તમને ખાતરી આપીએ છીએ કે તમે જે ભરશો સાચા જવાબ એ અમે ક્યાંય બહાર નહીં પાડીએ, અમે ખાલી એનો મિસયુઝ નહીં કરીએ, અમે મારા સંશોધન માટે અમારી પાસે રાખીશું. ઇટ વિલ બી યુઝ ઓનલી ફોર સ્ટડી. અમારા સ્ટડી માટે અમને કામ લાગશે એટલા માટે અમે આ કામ કરેલું છે, બાકી અમે એનો મિસયુઝ નહીં કરી. યુ આર રિક્વેસ્ટેડ ટુ રિટર્ન ધ પ્રોપરલી ફિલ્ડ ક્વેશ્ચનરી એઝ સૂન એઝ પોસિબલ. શું કહે છે? આશા રાખી છે કે તમે ઝડપથી અમને આ ભરીને મોકલાવો. થેન્ક યુ. હવે તમારે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ સ્ટુડન્ટ્સની, કોલેજ સ્ટુડન્ટની કેવી છે એના પર પ્રશ્નાવલી બનાવવાની છે. સોરી. તો ક્વેશ્ચનરી આપણે બનાવવાની છે. એમાં આપણે પહેલાં જ મેં જોયું, પ્લીઝ ફિલ ધ બ્લેન્ક્સ પ્રોપરલી. ખાલી જગ્યા હોય સારી રીતે પૂરો. પ્લીઝ ટીક ધ રિસ્ક, જેમાં ચોરસ આપેલા છે તો એમાં ટીક કરી નાખો. એ સૂચના પહેલેથી જ આપી દેવાની. પછી આપણે પર્સનલ કોમન ક્વેશ્ચન જોયા, નેમ, એડ્રેસ, જેન્ડર, એજ, જેન્ડર્સ, કોલેજ, ક્લાસ એન્ડ ફેકલ્ટી, મધર ટંગ, ઓક્યુપેશન, મીડિયમ, મધર ટંગ, ઓક્યુપેશન ઓફ યોર ફાધર, ઇન્કમ ઓફ ધ ફેમિલી છે. 10-12 ક્વેશ્ચન કોમન છે, તમે એમાં લખી શકો છો. પછી પહેલો જ ક્વેશ્ચન, આર યુ ફોન્ડ ઓફ રીડિંગ? એટલે કોલેજની લાઇબ્રેરી જવાની લોકોની, સ્ટુડન્ટ્સની હેબિટ જોવાની છે કે કેટલા વિદ્યાર્થીઓને લાઇબ્રેરી જવાની આદત છે, પણ બધાને ન હોય. તો એમાં પહેલો જ સવાલ આવે કે તમને વાંચવાનો શોખ છે. એટલે ઘણા બધા ન હોય, એટલે કે એ પણ જાણી શકાય કે આ સર્વે દ્વારા કે કેટલાને વાંચનનો શોખ છે. આમાંથી
સ્ટુડન્ટ્સમાંથી. એટલે પહેલા ક્વેશ્ચન કોમન, રીડિંગ આર યુ ફોન્ડ ઓફ રીડિંગ? તમને વાંચવાનો શોખ છે? કેવી પ્રકારની બુક્સ વાંચો છો? એ બધા ક્વેશ્ચન્સ કાલે આપણે જોયા. પછી બીજું જોયું સેવિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ હેબિટ ઓફ પીપલ. થોડો બિઝનેસ અને કોમર્સ રિલેટેડ છે કે ઇન્વેસ્ટ અને સેવિંગ કરવાની લોકોની આદત કેવી છે. તેમાં આપણે જોયું ક્યાં સેવ કરે છે. પહેલાં 10 ક્વેશ્ચન કોમન. પછી વોટ ઇઝ યોર મંથલી ઇન્કમ? આપણી મંથલી ઇન્કમ કેટલી છે, એમાંથી આપણે વાપરીએ કેટલા છીએ, બચાવીએ કેટલા છીએ, ક્યાં પૈસા બચાવીને રાખીએ છીએ, બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં, કેવા પ્રકારની બેંકમાં આપણે પૈસા રાખીએ છીએ. ડુ યુ સેવ યોર મની વેન વિથ અ પોસ્ટ ઓફિસ? તો પોસ્ટ ઓફિસમાં રાખીએ છીએ? ના, તો શું કામ નહીં? પછી તમે એવું માનો છો કે તમારી પૈસા બચાવવાની જે આદત છે બહુ સારી છે અને તમને ભવિષ્યમાં કામ લાગે એવી છે? ઇન્સ્યોરન્સ પોલિસી છે તમારે? ઇન્કમ ટેક્સ તમને ભરો છો? તમારા મની તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો? કઈ રીતે તમે બચાવો છો? સ્ટોક શેર માર્કેટમાં તમે યુઝ કરો છો? નથી કરતા તો શું કામ નથી કરતા? તમે કેના માટે આ સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ કરો છો? આવા ક્વેશ્ચન્સ ટોપિક રિલેટેડ બનાવવાના છે. હવે એક અગેન કોમર્શિયલ બિઝનેસ રિલેટેડ એક ક્વેશ્ચનરી આવી. આ ક્વેશ્ચનરી રીડિંગ ટુ અ સર્વે ઓફ કન્ઝ્યુમર પ્રેફરન્સીસ ટુ અ ન્યૂ પ્રોડક્ટ. નવી પ્રોડક્ટ હોય તો ગ્રાહકોને કઈ રીતે એક્સેપ્ટ કરે છે. જાણે કે એમાં ફોર એક્ઝામ્પલ આપેલું છે એક બાથિંગ શોપ. કોઈ બી પ્રોડક્ટ આપી ત્યાં પેન લખી નાખે, નોટબુક લખી નાખે, કોઈ પણ શેમ્પૂ લખી નાખે કે નવી પ્રોડક્ટને લોકો કઈ રીતે આવકારે છે કે કઈ રીતે એટ્રેક્ટ થાય છે એનાથી. તો પહેલું છે કોમન, જે લખવાનું છે ખાલી અહીંયા નામ બદલી જશે. ધ એમ ઓફ ધીસ ક્વેશ્ચન ઇઝ ટુ સર્વે કન્ઝ્યુમર્સ પ્રેફરન્સીસ ટુ અ ન્યૂ પ્રોડક્ટ. પછી વી એશ્યોર એ પણ એક પેરેગ્રાફ સેમ ટુ સેમ. અને યુ આર રિક્વેસ્ટેડ ટુ રિટર્ન પ્રોપરલી ફિલ ક્વેશ્ચનરી એઝ સૂન એઝ પોસિબલ. પછીનું છે ક્વેશ્ચનરી. એમાં કોમન ક્વેશ્ચન્સ ઇઝ નેમ, એડ્રેસ, એજ ગ્રુપ, જેન્ડર, ઓક્યુપેશન, કેટલા મેમ્બર્સ છે, કેટલી ઇન્કમ છે, દર મહિને કેટલા બાથિંગ શોપ વપરાય છે, કયો વાપરો છો, જનરલી કયો સાબુ વાપરો છો, કદાચ એ અવેલેબલ ન હોય તો બીજો કયો શોપ વાપરો છો, કેટલા રૂપિયા જનરલી તમે સાબુ માટે વાપરો છો દર મહિને. હાઉ ડુ યુ સિલેક્ટ યોર બાથિંગ સોપ? તમે કઈ રીતે સિલેક્ટ કરો છો? કલરથી, પ્રાઇસથી, સ્મેલથી, બ્રાન્ડથી. પછી છે ડુ યુ ઓફન ચેન્જ યોર બાથિંગ સોપ? શું તમે દર મહિને ચેન્જ કરો છો? ડઝ એની સ્કીમ ટેમ્પટેડ યુ? અગર કોઈ સ્કીમ આવે હવે ના આમાં સારી સ્કીમ છે 3 1 ફ્રી તો આ લઈ લઈએ. ડુ યુ યુઝ ધ સોપ એકોર્ડિંગ ટુ યોર સ્કિન ટાઈપ? અમુક ફ્રેગ્રન્સ, અમુક સાબુ સ્કિનને અનુકૂળ ના કરતા હોય, એનાથી આપણને સ્કિન પ્રોબ્લેમ થતા હોય, તો શું તમે ધ્યાન રાખો છો કે તમે એવા સાબુ લેશો કે જે તમને સ્કિનને પ્રોબ્લેમ ના કરે? એવી ફ્લેવર્સ અમુક હોય રોઝ ને એવી જે બધાના શરીરને અનુકૂળ ના આવે, બધાની સ્કિનને અનુકૂળ ના આવે, એનાથી એમને સ્કિન પ્રોબ્લેમ થઈ જાય, રેડ થઈ જાય, ખંજવાળ આવે. તો મીન્સ તમે હેલ્થ કોન્શિયસ છો એટલે મીન્સ કે તમે જે તમારા સ્કિન માટે જે સ્યુટેબલ હોય એવા જ સાબુ વાપરો છો. આઈ ડિસલાઇક અ બાથિંગ સોપ ઇફ મને આ નથી ગમતો, તમને કોઈ બી સાબુ નથી ગમતો, શું કામ? તો એનું કારણ Do you think imaginative publicity through different media is one of the factors which made you select the bathing soap you have mentioned in
રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન 8, પબ્લિસિટી, કે જે આમ એટલે રાઈટ છે તો આપણે લક્ષ લઈએ, આમાં આયોટાઈમાં આ આવે છે તો આપણે આ સાબુ લઈએ. તો એ પ્રકારનું કોઈ એવું છે. અથવા નેક્સ્ટ ક્વેશ્ચન લાસ્ટ, રાઇટ બિલો યોર સજેશન ફોર અ બેટર બાથિંગ શોપ. સારામાં સારો બાથિંગ શોપ તમારા મતે કયો કહેવાય, કે જેની ક્વોલિટી સારી હોય, મોંઘો હોય, ફ્રેગ્રન્સ સારી હોય, કે પછી હેલ્થ માટે સારો હોય, એના વિશે તમારા ઓપિનિયન સજેશન્સ લખવાના છે. આ રીતે કોઈ પણ બિઝનેસમેન પોતાની પ્રોડક્ટ વિશે, કે લોકો કઈ પ્રોડક્ટ પ્રિફર કરે છે, લોકોને કઈ ક્વોલિટીવાળો સાબુ ગમે છે, એ જાણી શકે છે મોટી પબ્લિક દ્વારા, અને પછી એના બિઝનેસમાં એ પ્રકારના સુધારા વધારા કરીને પોતાનો બિઝનેસ આગળ વધારવાના પ્રયત્નો કરે છે. કે ભાઈ લોકો પાસે જાહેરાત મળી કે આટલા લોકો, આ પબ્લિક, આ સિટીના એરિયાના લોકો આવા સાબુ વાપરે છે, એમને આ ક્વોલિટી પસંદ છે, એમને હેલ્થ માટે, સ્કિન માટે સારા હોય એવા સાબુ જોઈએ છે, આટલા પૈસા વાપરે છે સાબુ પાછળ, આવી પ્રોડક્ટ વાપરે છે. તો એ લોકોને ખ્યાલ આવે સર્વે કરવાથી કે હવે મારે કઈ પ્રોડક્ટ અહીંયા લઈ આવી કે જેનાથી મને પણ ફાયદો થાય અને પબ્લિકને પણ ફાયદો થાય. તો આવા ટોપિક રિલેટેડ તમારે ક્વેશ્ચન્સ બનાવવાના છે, પ્રશ્નાવલી બનાવવાની છે. આ તમને જે ખાલી આ એક્ઝામ પૂરતું જ નહીં, પણ ભવિષ્યમાં પણ ક્યાંય તમે રિસર્ચ કરશો, આગળ જઈને સ્ટડીમાં સંશોધન કરતા હશો કોઈ સબ્જેક્ટ પર, ત્યાં તમારે કોઈ લોકોના ઓપિનિયન જાણવા હશે, મોટી ઓડિયન્સ પાસેથી તમારે કાંઈ માહિતી મેળવવાની હશે, ત્યારે તમને આમ લાગશે, તમે જ્યારે આવી ક્વેશ્ચનરી ભરીને એમને આપી દેશો તો તમને થોડા સમયમાં મોટી ઓડિયન્સ પાસેથી એક કોઈ ટૉપિક બાબતે બધી માહિતી, એમના મંતવ્યો જાણવા મળશે. તો આ છે ગ્રામરનો પહેલો ટોપિક, ક્વેશ્ચનરી. કોઈ પણ ટૉપિક આપશે એના ઉપર તમારે બનાવવાની રહેશે. રીતે 15-20 ક્વેશ્ચન સુધીની, માં 10 તો કોમન થઈ ગયા. નેમ, એજ, જેન્ડર, એડ્રેસ, ઓક્યુપેશન, નેશનાલિટી, મધર ટંગ, ઓક્યુપેશન, કોલેજ, ફાધર્સ ઓક્યુપેશન, મંથલી ઇન્કમ. આ બધા ક્વેશ્ચન તો 9-10 કોમન થઈ ગયા, અને પછી આપણે આગળ સ્ટાર્ટ કરવાનું. ટોપિક રિલેટેડ 10 ક્વેશ્ચન બનાવી દો એટલે ચાલશે. એવું નથી કે 30-35 જ બનાવો, 20-22 ક્વેશ્ચન હશે તો બી ચાલશે, અને 20 હશે તો પણ ચાલશે. બટ ટોપિક રિલેટેડ સારા અને સાચા ક્વેશ્ચન, જેમ આપણે ત્રણેય જોયા કે કેમ કોલેજ સ્ટુડન્ટ લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ છે તો એવા લાઇબ્રેરી રિલેટેડ ક્વેશ્ચન હતા. બીજું કે સેવિંગ હેબિટ્સ છે તો તમે ક્યાં પૈસા બચાવો છો, બચત છે તો બચત ક્યાં કરો છો, કેવી બેંકમાં કરો છો, પોસ્ટ ઓફિસમાં કરો છો, શેર માર્કેટમાં રોકો છો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકો છો, તો એને રિલેટેડ ક્વેશ્ચન છે. અને આમાં પણ પ્રોડક્ટ વિશેના ક્વેશ્ચન્સ છે. તો આ રીતે ક્વેશ્ચન્સ બનાવવાના છે, 10 કોમન અને 10 આપણે ટોપિક રિલેટેડ નવા ક્વેશ્ચન્સ બનાવવાના છે, જેમાં આપણે સર્વે કરતા હોય કોઈ પ્રોડક્ટ વિશે, એ રીતે વિચારીને, ધ્યાનમાં રાખીને 10 ક્વેશ્ચન્સ બનાવવાના છે. So this is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.